અરવલ્લી જિલ્લામાં એક સંસ્થાની નકલી નેશનલ કોન્ફરન્સ થયાનો ખુલ્યો છે. સંસ્થાના અસલી પ્રમુખે નકલી પ્રમુખો અને હોદ્દેદારોને ખુલ્લા પાડ્યા. ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે નકલી નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ અંગે ખુલાસો થયો છે. મોડાસા આંબેડકર હોલ ખાતે ગત 10 મેના રોજ યોજાયેલ કાર્યક્રમ ફ્રોડ હોવાનો દાવો કરાયો છે. જે મામલે ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે પ્રેસ પરિષદ યોજી ખુલાસો કર્યો. મોડાસા ખાતે બિનઅધિકૃત રીતે પ્રદેશ અધ્યક્ષની સંમતિ વિના નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો હોવાનું જણાવાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પ્રતિભાઓને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. બિનઅધિકૃત કાર્યક્રમ યોજાવનાર બની બેઠેલા અધ્યક્ષને પ્રદેશ અધ્યક્ષે લીગલ નોટિસ પાઠવી છે. પ્રદેશ અધ્યક્ષ જયવંતસિંહ જાડેજાએ મહેન્દ્રભાઈ પંડ્યાને નોર્થ ગુજરાતના હોદ્દા પરથી દૂર કર્યા છે. ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે યોજાયેલી પ્રેસ પરિષદમાં રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્યો સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. એ અમુક લેભાગુ તત્વો ભારતીય દલિત સાહિત્ય અકાદમીને અગાઉ પણ નુકસાન પહોંચાડી ચૂક્યા છે. એના અનુસંધાને આવા તત્વો ફરીથી 10 મે કાર્યક્રમનું આયોજન નેશનલ કોન્ફરન્સ એવું નામ આપીને અહીંયા મોડાસા મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની કમિટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય પ્રમુખે કોઈ પણ એમને પરમિશન આપવામાં આવેલી નથી. છતાં પણ આ લોકો ગમે તે એમની મહત્વાકાંક્ષા અથવા તો ગમે તે પોતાના સ્વાર્થ ખાતર આ કાર્યક્રમ ઉપરવટથી એમને કરેલ હતો. જેના ભાગરૂપે મને અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી બાલકદાસ બાપુને જાણ કરી કે આ કાર્યક્રમનું આવું આયોજન અચાનક કરવામાં આવ્યું છે. એટલે મેં અમારા રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર સોહનપાલ સોમનાક્ષરને જાણ કરી. તેમના ધ્યાને આવતા તેમને સ્પષ્ટ કહી દીધું કે આ કાર્યક્રમને આપણે કોઈ પણ પરમિશન આપવામાં આવેલ નથી અને આ કાર્યક્રમ એમને ખોટી રીતે, કોઈ પણ રીતે ખોટો હોદ્દાનો દુરુપયોગ, ફ્રોડ, વિશ્વાસઘાત કે ગમે તે આશયથી કરવામાં આવેલો છે. એના આશયથી એમને જાણી અને ભાઈ શ્રી મહેન્દ્ર પંડ્યાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. બાકીના 2 મહાનુભાવો કે જેઓ અગાઉ પણ સસ્પેન્ડ થઈ ચૂકેલા છે, એમની પાસે અત્યારે કોઈ નોમિનેશન લેટર નથી. તેનો પણ એમને પત્રિકામાં દુરુપયોગ કરેલો છે. પ્રમુખ તરીકે, ગુજરાત પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પંડ્યાએ પોતે પણ હું ગુજરાત પ્રદેશ પ્રમુખ છું એવું ત્યાં દર્શાવ્યું છે. એટલે ખોટો હોદ્દાનો દુરુપયોગ કરી અને આ લોકો પોતાની મહત્વાકાંક્ષા માટે અને ક્યાંક ને ક્યાંક અકાદમીને નુકસાન પહોંચાડવા માટે અમિત ઉપાધ્યાય સાથે સેન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.